આજે કચ્છ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે મને જવાબદારી સોંપવામાં આવી તે બદલ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો તેમજ સર્વે જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ કારોબારી સમિતિના સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પદ માટે હું હર્ષની લાગણી અનુભવું છું. કચ્છના લોકોએ મત આપીને આ પ્રતિનિધિત્વ કર્યું છે. કઈ રીતેના કામોની આગળ યોજના થશે, સમિતિઓને લઈને કઈ રીતે કામગીરી કરવામાં આવશે, શું તે આગળનું ભવિષ્ય છે? છેવાડાના માનવીઓ સુધી સરકારશ્રીની યોજનાઓ પહોંચે એની ચિંતા કરી વધુ ને વધુ વિકાસ કરવા માટે સાથે મળીને પ્રયત્ન કરશું. ખાસ એવી કઈ વાતો પર કે પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવશે જેથી કચ્છને વધુ વિકાસશીલ બનાવી શકાય? અમુક જગ્યાએ પાણીઓની તકલીફ છે. અત્યારે તો વરસાદ હજુ સુધી થયો નથી, તો પ્રાયોરિટીમાં ગાયો માટે ઘાસચારાની કેમ વ્યવસ્થા થાય તેમની ચિંતા કરશું. તેમજ બાકી રહેલા જે કામો છે તે કામોને હાથમાં લઈને પૂર્ણ કરશું. મારું નામ જાડેજા રણજીતસિંહ અગ્રસંગ. હું સમગ્ર જિલ્લા પંચાયત સીટ ઉપરથી જીતેલો અને સદસ્ય છું. અને આજે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી મારા ઉપર પહેલાં તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા અને ફરી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના મહત્વના એવા હોદ્દા ઉપર ચેરમેન બનાવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાતના આપણા પંચાલ સાહેબ અને અમારા ગુજરાતના અને અમારા લાડીલા ધારાસભ્ય એવા મહામંત્રી અનિરુદ્ધભાઈ અને આપણા કચ્છના જિલ્લાના અધ્યક્ષ એવા દેવજીભાઈ અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે આજે મને આવા મહત્વના હોદ્દાઓ આપ્યો છે. હું આજે મારી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે વરણીથી હું વર્ષની લાગણી અનુભવું છું અને મારા શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ વાઘજીભાઈ દેવખુરભાઈ છંગા. હું નાનીચીરી જિલ્લા પંચાયતમાંથી બિનહરીફ સભ્ય તરીકે ચૂંટાયેલો અને હાલમાં ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. કચ્છને વિકાસ તો ભાજપની સરકારમાં થાય છે. હજી પણ અમે જેટલો બને એટલો વધારે વિકાસ થાય એના માટે અમે કટિબદ્ધ રહેશું. કચ્છનું કોઈ પણ કામ બાકી નહીં રહે એને અમે ખાતરી આપી છે. જિલ્લા પંચાયતની સમિતિઓની રચના મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં કેવી લાગણી અનુભવ છો? કઈ રીતેની કામગીરી આગળ કરશો? મારું નામ દિનેશભાઈ ગોપાલભાઈ રૂડાણી. હું વિથોણ જિલ્લા પંચાયત સદસ્ય. આજે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મારી વરણી થઈ તે એક ખરેખર હર્ષની લાગણી અનુભવું છું. અને છેવાડાના ગામડાઓના જે સ્કૂલો છે એની શિક્ષણનું સ્તર કેવું ઊંચું આવે તેવા હું મારા તમામ પ્રયત્નો કરીશ. ઘણા સમયથી કચ્છમાં શિક્ષણને લઈને ઘણા માંગણીઓ આવતી છે. કઈ રીતે એને જોશો અને કઈ રીતે આગળ કચ્છમાં શિક્ષણને લઈને અને સમસ્યાઓના શું રણનીતિ લઈને આગળ વધશે? મારી રીતે જે પ્રમાણે પ્રયત્નો થશે, જે જગ્યાએ રજૂઆતો કરવાની હશે અને સારામાં સારું શિક્ષણ ગામડા લેવલે સુધી મળે વિદ્યાર્થીઓને, તેવા હું પ્રયત્ન કરીશ.